સુરતના રાંદેરમાં 35 લાખની લૂંટ થઈ છે। લૂંટમાં અમદાવાદની છારા ગેંગની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ થયો। ક્રાઇમ બ્રાન્ચે મોટા વરાછાથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ ગાડીનો કાચ તોડીને 35 લાખ રૂપિયાની લૂંટ કરી હતી। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓને પકડી પડાયા છે। લૂંટના 19 લાખ રૂપિયા જપ્ત કરાયા। 2 ફરાર આરોપીની શોધખોળ શરૂ છે। છારા ગેંગના આરોપીઓ અમદાવાદથી સુરત બાઇક પર પહોંચ્યા હતા। લૂંટના ઈરાદે પહોંચેલા શખ્સો આંગળીયા પેઢી પાસે વોચ રાખીને વેપારીનો પીછો કરતા અને છેવટે મોકો મળતા જ લૂંટ કરીને ફરાર થઈ ગયા। ત્યારે પોલીસે સીસીટીવીને આધારે 4માંથી 2ને ઝડપ્યા છે। આ સાથે જ આરોપીઓ લૂંટના રીઢા ગુનેગારો હોવાનું પણ સામે આવ્યું છે। આ લોકો રેકી કરતા નથી, જ્યાં એમનો ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગળીયા પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈને નીકળે છે, એની પાછળ લાગી જાય। જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો જણા ગુના રીઢા ગુનેગારો છે।